નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૈલાસપુરના એક નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છીએ ફરારી સુખડી, જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે અને બનાવવામાં પણ બહુ વાર નથી લાગતી, એકદમ સિમ્પલ છે। તો ચાલો આપણે ફટાફટ એને બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો ફરારી સુખડી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું। સામગ્રીમાં કઈ છે નથી પણ તો પણ આપણે જોઈ લઈશું। આપણે 4 બાઉલ એક સરખા જ લીધેલા છે, સરખા માપના। એક બાઉલ આપણે ગોળ લીધો છે, એક બાઉલ ઘી લીધું છે। આપણે ઘી આપણે ઘરે બનાવેલું છે। હા, જોઈ શકો છો દાણેદાર ઘી છે, ઘરે બનાવેલું છે। અને આપણે એક બાઉલમાં અડધો બાઉલ છે ફરારી લોટ લીધેલો છે, જે આપણે તૈયાર મિક્સ મળતો પેકેટમાં આવે છે, બધી જાતના લોટ એમાં મિક્સ હોય છે। એટલે આપણે અડધો બાઉલ ફરારી લોટ લીધો છે અને અડધો બાઉલ આપણે રાજગરાનો લોટ લીધેલો છે। આ બે આપણે મિક્સ કરીશું તો એક બાઉલ જ થશે, એટલે સમજીને એક બાઉલ ઘી, એક બાઉલ ગોળ અને એક બાઉલ લોટ લીધેલો છે। તમે ચાહો તો એક આખો બાઉલ રાજગરાનો લોટ કાં તો એક આખો બાઉલ ફરારી લોટ પણ લઈ શકો હા, છો। તમે બેમાંથી એક લોટ લેવા માંગતા હોય તો પણ લઈ શકો છો। હા, અમે 2 લોટ લીધેલા છે અને આપણે ઉપર શું કહેવાય, સુશોભિત કરવા। હા, આપણે પિસ્તાની કતરી અને બદામની કતરી લીધેલી છે। ઓકે, તો ચાલો આપણે ફરારી સુખડી બનાવવાની શરૂઆત કરીએ। એના માટે આપણે ગેસ ચાલુ કરી લીધો છે। ગેસમાં આપણે કઢાઈ મૂકેલી છે। કઢાઈમાં આપણે ઘી લઈ લઈશું। અત્યારે આપણે અડધો બાઉલ ઘી લઈએ। લોટ એડ કર્યા પછી આપણે બીજું જરૂર પડશે તો લઈ લઈશું। ઓકે, ઘીને ગરમ થવા દઈશું। ઘી ગરમ થઈ જ જશે, તૈયારીમાં થોડીક જ વાર લાગશે, કેમ કે આપણે ગરમ કરીને ઓગાળેલું જ છે। ઓકે, થોડોક ટાઈમ થાય એટલે પેલું થોડુંક ઓછું હતું તો આપણે બીજું એડ કર્યું, એમાં પેલી જે શું કહેવાય કણીઓ કણીઓ છે એ અંદર એડ થઈ ગઈ છે। એ કણીઓ છે એ શું કહેવાય, ખાસ નિશાની હોય કે ઘરનું બનાવેલું ઘી, ઘરનું બનાવેલું છે, સાચી વાત। અને ઘરના ઘીનો આખો ટેસ્ટ જ અલગ હોય। હા, હવે આપણે લોટને એડ કરી લઈશું। આ પહેલો આપણે નાખ્યો ફરાળી લોટ આપણે ફરાળી એડ લોટ નાખ્યો છે। આ હવે રાજગરાનો લોટ લીધો છે। નોર્મલ આપણે સુખડી બનાવીએ છીએ, આપણે જે અગાઉ પણ બનાવેલી જ છે એ રીતે જ બનાવવાની છે। હા, એ જ રીતે બનાવવાની છે, ખાલી લોટ અલગ છે બસ। આપણે એને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। શેકવાનો છે। હા, લોટને આપણે શેકી લેવાનો છે। આપણે આમાં સુગંધી આવે ત્યાં સુધી શેકવાનો, સુગંધી આવે ત્યાં સુધી અને એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી, થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે। કલર ચેન્જ થશે, સુગંધી પણ આવશે અને થોડો હલકો લોટ થઈ જશે આમ ફૂલીને। ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું। આપણે એને સતત હલાવીને જ શેકવાનો છે, બંધ નથી હા, બંધ નથી। બંધ કરીશું ને તો નીચેથી બળી જશે લોટ આપણો। હા, તો આપણે સુગંધી આવે અને લોટ શેકાઈ જાય ત્યાર પછી મળીએ। કેટલો ટાઈમ લાગે છે કહી દઈશું। હા, એ આપણે કહી દઈશું। આપણે એકદમ ધીમી ફ્લેમ કરી દીધેલી છે। ધીમી છે, એકદમ ધીમી છે, મીડિયમ નથી રાખી, ધીમી જ કરી છે આપણે। તો મિત્રો 5 મિનિટ જેવું થઈ ગયું છે, આપણો લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। સુગંધી પણ આવે છે અને જોઈ લો કેટલો સરસ આપણે દાણે આમ પેલો બબલ્સ આવે એવું થઈ ગયું છે। આપણે પેલું આથો આવે તો કેવું આમ મીઠો કરીએ તો એ થાય ને, એ રીતનો થઈ ગયો છે લોટ। તો આપણો લોટ સારો એવો ફૂલીને હલકો થઈ ગયો છે। ઘી આપણે જે એડ કર્યું એ જ છે, બીજી જરૂર નથી પડી। ઓકે, હા, એટલે આ રીતનું આટલા પ્રમાણમાં ઘી હોવું જોઈએ। ઓકે, અડધા બાઉલથી થોડું વધારે જ વપરાયું છે। હા, થોડું, પોણો બાઉલ। હા, ઘી પાછું ઘરનું છે ને એટલે સુગંધી વધારે સરસ આવી। તો અહીંયા લોટ શેકાઈ ગયો છે। મિત્રોને ઘરે ઘી બનાવવાની રીત જોઈતી હોય તો અમે વિડીયો મૂકેલો જ છે, ત્યાંથી જોઈ શકો છો। ને ચોક્કસથી બનાવજો, બહુ જ મસ્ત બને છે। શું કાઢો છો? શું કાઢો છો? અચ્છા, ગેસ ચાલુ છે આપણો। હજુ તો પણ નાખવાનું છે ને બધું? ગેસ બંધ કરીને નાખવાનું છે।
હવે આપણે આમાં ઘી લગાડી લઈશું. આપણે લગાવીએ છીએ આખામાં જ, આખામાં આવે ને અહીં પણ લગાવી જ દઈએ છીએ. સ્પેશિયલ મીઠાઈ મોહનથાળ માટે ને કઈ બી વસ્તુ લાડુ, મોહનથાળ, સુખડી, જ્યારે કંઈ પણ લેવા ગયા ત્યારે એને કહેવાય શું એ જ નથી ખબર. મોહનથાળનો થાળ એવું કીધું તું અમે મોહનથાળ. ભાઈએ આપી દીધો તો. અહીંયા આપણે ઘી લગાડી લીધું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. યાદ રાખવાનું મિત્રો, લોટ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. અને ગોળ આપણે આ રીતે એકદમ પાતળો પાતળો કટ કરી લેવાનો છે, સમારી લેવાનો છે. હા, ગોળ પાતળો પાતળો હશે ને તો બહુ જ સરસ રીતે ઓગળી જશે ફટાફટ. આપણે નીચે ઉતારી દઈએ એટલે મિત્રોને ખબર પડે કે આપણે ખરેખર ગેસ બંધ કરી દીધો. ઓકે, બસ હવે આપણે ગોળ સાથે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું. જેમ જેમ ગોળ ઓગળશે ને એમ એમ આપણે ડ્રાયફ્રૂટ ઉપરથી નાખવાના છે. ઉપરથી આપણે જો અંદર નાખવા હોય અંદર તો શેકીને નાખીએ કાય ને કે નાખી શકાય, પણ ઉપરથી નાખો તો શેકીને નાખવા કરતા પછી તમારે અંદર નાખવા હોય તો શું કહેવાય, અંદર જ તમે પીસીને ક્રશ કરીને નાખી શકો છો. ઓકે, સરસ મિક્સ થઈ ગયું. આપણો ગોળ પણ ઓગળી ગયો છે. તમે આનાથી વધારે લોટ શેકવા માંગતા હોય, થોડો કલર વધારે ડાર્ક તો પણ કરી શકો છો, પણ આ બરાબર છે આટલો. નેક્સ્ટ સુખડી આપણે ડ્રાયફ્રૂટ સુખડી અને સિંગદાણાની સુખડી અને તલની સુખડી, 3 સુખડીઓ બનાવીશું. અહીંયા શ્રાવણ ચાલે છે એટલે ફરારી સુખડી થઈ ગયું છે. હા, ગોળ ઓગળી ગયો છે, સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે. હવે આપણે એક જ રીત બસ હું કાઢી લીધું. દેખાય છે. ચલો આપણે બહુ જાડી અને બહુ પાતળી ના રહે સુખડી, એ રીતે પોળું કરી દો. વાડકી લઈ લઈશું આપણે, અને વાડકી જ સારી હોય, દેશી સ્ટાઈલ. આ રીતે લઈ લઈશું. સરસ સહી છે. આટલી થિકનેસ રાખવી છે ને આપણે? ચાલશે એટલી. હા, એટલી ચાલશે. જાડાઈ એટલી બરોબર છે. એને જે રીતની રાખવી હોય એ રીતની આપણે એટલી રાખીએ છીએ. હા, આનાથી પતલી કરવી હોય તો પણ થશે, જાડી કરવી હોય તો પણ થશે. સાઈડો દબાઈ દઈએ. ડ્રાયફ્રૂટ નાખવાના છે હજુ. ધાર આપણે એકવાર સરખી કરી લઈએ ને પછી આ સુખડી તમે 11ના ઉપવાસમાં ખાઈ શકો છો, શ્રાવણ મહિનાના ઉપવાસમાં ખાઈ શકો છો, યા શ્રાવણ મહિના સિવાય કોઈ પણ ઉપવાસમાં તમે ખાઈ શકો છો. ડ્રાયફ્રૂટ્સ નાખી દો ને, પછી પાછું દબાવવું જ પડશે. બધા જ નાખી દેજો. બધા જ નાખી દઈશું. પહેલા બદામ પછી પિસ્તા. એમાં એવું ના હોય કે પહેલા બદામ પહેલા પિસ્તા, જે હાથમાં આવે પહેલા નાખી દેવાનું. અરે એવું નહીં, પહેલા બદામ નાખી પછી પિસ્તા નાખો એવું કહું છું મેં. અચ્છા, મિત્રોને જરૂરી નથી એવું તો મને પણ ખબર છે. હળવા હળવા હાથે દબાવી દેવાનું છે. ખૂણા સુધી વાડકી નથી પહોંચતી એટલે આપણે ફરી નથી દબાવી લઈશું. હવે ઠંડુ થવા દેવી પડશે. હા, થોડી ઠંડી થવા દેવી પડશે, પછી આપણે કટ લગાવીશું. ને સુખડી થાય ને મિત્રો એટલે અમારા ઘરમાં એક વ્યક્તિ છે જેને ખાવા માટે એટલી ઉતાવળ હોય ને કે તમને શું કહું. અને કોણ છે એ વ્યક્તિ? કોણ છે? હે, કોણ છે એ વ્યક્તિ? એ વ્યક્તિ અમારા સાહેબ જ છે મિત્રો. અમારા સાહેબ જ છે એટલે જ અમારા સાહેબ કહે છે કોણ છે કોણ છે એવું. બસ, તો હવે આપણે આને ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય પછી આપણે એમાં કટ લગાવીશું. મિત્રો આપણી સુખડી ઠંડી થઈ ગઈ છે, હવે આપણે એમાં કટ લગાવી લઈશું. ઓકે, અંદર સુધી નથી ગયા કટ. હું સુખડીને એમ જ કટ લગાડી લઉં છું થાય તૈયારીમાં.
પણ આ ફરી રહી ગયા. ઠરી ગયા પછી કટ લગાયા આ વખતે. બાકી આપણે થરતા પહેલા કટ લગાવી લઈએ છે. પણ વાંધો નહીં, મસ્ત પીસ નીકળશે. હા, પીસ તો સરસ નીકળશે અને થઈ છે પણ સરસ, એકદમ પોચી, ખૂબ જ મસ્ત. હવે હા, ખાલી થોડા કટ, થોડા વાંકા ચૂકા. ચાલો. અરે વાહ, છૂટી થઈ જાય છે જો. બહુ મસ્ત. એટલો પાડતો. ઓકે, તો તૈયાર છે આપણી સુખડી. હવે એને આપણે પીસ કરી લઈશું અલગ. હા, હવે આપણે પીસ કાઢી લઈશું. આ થોડા વાંકા ચૂકા છે એટલે આને પછી લઈએ. સારા ચોરસ પીસ. આમ સારા એક પીસ. હા, બહુ મસ્ત દેખાય છે. થોડું ઊંચું કરો ને આમ. હા, સરસ છે. મૂકી દો અહીં આપણી પ્લેટમાં. થોડું આ રીતે. અચ્છા, સારી રીતે ગોઠવવાના છે. ગોઠવી દઈએ. હવે તૂટી જાય છે હાથમાં પકડાતા. ઓકે, બસ ને આપણે આ રીતની જે રીતે તમારે ગોઠવણ કરવી હોય. સાઈડ પર બીજો થશે રાઉન્ડ. થઈ જશે. ઓકે, બહુ સાચવીને પકડવી પડે છે. એક આપણે તોડીને પણ બતાવી દઈએ મિત્રોને. હા, આના જેવી નહીં થતી. શેના જેવી? ઓકે, નો પ્રોબ્લેમ. બસ એ રીતે થોડું ઉપર. હા, આ રીતના કરી લઉં ચોરસ. હા, નો પ્રોબ્લેમ. આપણે ઇંગ્લિશ નથી બોલવાનું. ભૂલી ગયો. હવે કોઈ જ વાંધો નહીં. હા, તોડીને બતાવી દો મિત્રો, જોઈ શકો છો. આહા, કાપતી હતી બે હાથે એટલે એવું લાગે કે બહુ જ કડક છે, પણ એકદમ સોફ્ટ છે. પણ એકદમ સોફ્ટ છે. અમારા સાહેબે છે ને મને કાપતા પહેલા કીધું કે આ પેલી તમારી કડક થઈ છે, પણ હવે એ જોઈને પણ એમ થોડા એ થઈ ગયા કે ના મેં ખોટું બોલ્યો એમ. કાપતી વખતે થોડું લાગ્યું પણ નથી થઈ. સોફ્ટ છે. ઓકે મેડમ, આજે આ વખતે શ્રાવણનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. બસ મારો છે એટલે ટેસ્ટ કરવાનો હક પણ મારો જ છે. ઓકે, કેવી થઈ છે? બહુ જ મસ્ત થઈ, પણ તમને નહીં આપું. ચાખીશ તો ખરો. નહીં આપું. કેમ? તમે એવું કીધું કે કડક બની છે એટલે मैंने क्या गलती की? आपने बोला कड़क बनी है, वही गलती है आपकी. अब नहीं खाऊंगा. ओ મિત્રો, અહીંયા આપણી ફરાળી સુખડી તૈયાર છે. બહુ જ મસ્ત બની છે. ખાવામાં પણ એકદમ સોફ્ટ બને છે. ટેસ્ટમાં કંઈ ફરક નહીં પડતો. આપણે રેગ્યુલર ઘઉંની બાજરીની બનાવતા હોઈએ એ જ રીતનો ટેસ્ટ છે. કોઈ જ ફરક નહીં પડતો. અમુકને એવું લાગતું હોય કે આપણે ફરાળી લોટ છે તો એ લોટની અલગ પડતી હશે, અને એવું કંઈ જ નથી. બહુ જ મસ્ત બને છે. ગળપણ પણ એકદમ માપનું જ છે. પહેલી વાર બનાવતા હોય તો મેં જે માપ લીધો છે એ જ માપથી બનાવજો. ચોક્કસથી કમ્પ્લીટ બનશે. ફરી તમે કોઈ વાર વધારે બનાવવાની ટ્રાય કરજો, પણ ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તો આ જ રીતે બનાવજો. બહુ જ મસ્ત બનશે મિત્રો. તો તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. શ્રાવણ મહિનો છે, 11નો ઉપવાસ પણ આવી રહ્યો છે હવે, તો એકવાર આ બનાવજો તમે ઘરે ચોક્કસથી. અને જો તમારા ભાઈ શ્રાવણ મહિનો કરતા હોય અને રક્ષાબંધનમાં એને આ રીતની બનાવીને લઈ જવી હોય તો આ મીઠાઈ તરીકે પણ તમે યુઝ કરી શકો છો. તો રક્ષાબંધને પણ તમે આ બનાવીને ભાઈને ખવડાવી શકો છો. તો મિત્રો, આજનો આ ફરાળી સુખડીનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.